નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના પોર રમણ ગામડી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાથી ઉદ્યોગકારો ભારે પરેશાન બન્યા છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ઉત્પાદન પ્રક્રિયા અટકી જાય છે અને ઉદ્યોગોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ અંડરગ્રાઉન્ડ કેબલ અને આરએમયુ જેવી સુવિધાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર પોર વિસ્તારમાં માત્ર એક જ હેલ્પર હોવાથી સમયસર કામગીરી થઈ શકતી નથી. ઉપરાંત અનેક જગ્યાએ વીજ થાંભલા નમી ગયા છે. વીજ પોલ પર સફાઈનો અભાવ છે અને વીજળીના બોક્સ પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય પણ ઊભો થયો છે. ઉદ્યોગકારોએ એમજીવીસીએલ તંત્રને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીને વીજ પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને જોખમી સ્થિતિ દૂર કરવાની માંગ કરી છે. આજ રોજ અમે એસોસિએશન દ્વારા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબની સ્પીચથી પ્રેરાઈને એમજીવીસીએલને એક રજૂઆત કરવા માગીએ છીએ કે જો સરકારનો આટલો પોઝિટિવ અભિગમ હોય તો જાંબુઆ સબ ડિવિઝનની તમે અવગણના કેમ કરો છો? ત્યાં અમારી પાસે લાઇન સ્ટાફ નથી, કોઈપણ જાતનું અંડરગ્રાઉન્ડ કનેક્શનનો અમારો કોઈ ફાયદો નથી. આરએમયુ બેસાડ્યા છતાં કોઈ પણ આરએમયુ કામ કરતા નથી. તેમ છતાં સબ ડિવિઝને ઓકે કરીને એ કોન્ટ્રાક્ટરને જવા કેમ દીધો એ અમને સમજ નથી પડતી. કોઈપણ જાતના એસઓપી નથી અને આવી કથળતી કામગીરીમાં ઇન્ડસ્ટ્રી ખૂબ દુઃખી થઈ રહી છે. હર્ષ સંઘવી સાહેબને રજૂઆત કરું છું કે તમે પણ આમાં ધ્યાન દોરો અને ઇન્ડસ્ટ્રીને બચાવો. અમારે કોઈ અધિકારી જોડે કનડગત નથી કે કોઈની જોડે કોઈ લેવા દેવા નથી. અમને સિસ્ટમ સારી જોઈએ છે. કે સિસ્ટમ સારી થાય એના માટે આપ અમારી રજૂઆત આગળ વધારો અને સિસ્ટમ સુધારી આપો એ જ અપેક્ષા.